નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા જ વિષય સાથે મળવાના છીએ અને આપણા પ્રગતિશીલ ખેડૂત, યુવાન ખેડૂત અને તેમણે યાંત્રિકરણ ક્ષેત્રે જંપ લાવી અને ખેતીમાં ક્રાંતિ લાવી છે એવા રાજેશભાઈની આપણે મુલાકાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈશું. એના પહેલાં આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, જે સંઘર્ષ કરે છે, જે ટકી રહે છે, એ જ આગળ વધે છે. એટલે ખેતીમાં જે યાંત્રિકરણ થયું એમાં જે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનો સમયાંતરે ખેડૂતોના હિતમાં લાવવા પડ્યા છે અને એનાથી ખેતી છે એ આગળ વધી છે. ભારતની આપણી ભૂમિમાં વૈદિક સંસ્કૃતિની કરતી ખેતી થયેલી છે. આમ તો પાષાણ કાળથી લઈ અને અત્યારની આધુનિક ટેકનોલોજીમાં એઆઈ નો વપરાશ પણ હવે ખેતીમાં થઈ રહ્યો છે. ત્યારે આ આધુનિક ખેતીમાં જે યાંત્રિકરણ આવ્યું છે અને યાંત્રિકરણના કારણે ખેતીના કામો કેટલા સરળ બન્યા છે, કેટલા ઓછા સમયમાં થયા છે, કેટલા સટીક રીતે ચોકસાઈપૂર્વકના થયા છે, એ માત્ર ને માત્ર યાંત્રિકરણના કારણે ઉદ્ભવ્યા છે. આ કૃષિ ઇજનેરી વિષય છે, એમાં ખેડૂતો પોતે જ વૈજ્ઞાનિક બને છે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પોતે જ એના સોલ્યુશન લાવતા રહેલા છે. એમાંના એક આપણા રાજેશભાઈ છે. રાજેશભાઈનો આપણે પરિચય લઈ અને તેઓ ખેતી કરતાં યાંત્રિક ઓજારોમાં જે મુશ્કેલીઓ પડીને એના કારણે તેઓ પ્રોડક્શન લેવલે આવ્યા અને અત્યારે એમનું કેવી રીતનું આખું માર્કેટ ઊભું કર્યું છે એની આપણે વાત જાણીશું. સૌપ્રથમ આપણે ભાઈને એનો પરિચય લઈ અને આગળ વધીએ. રાજેશભાઈ, તમારો પૂરો પરિચય આપશો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રાજેશ જાદવ, કંપની નામ કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ અને આપણું બ્રાન્ડ નામ છે એગ્રીકર્મ રોટાવેટર. સાહેબ, તો તમે બહુ સરસ મજાની વાત કરી કે તમે આ લાઇનમાં કેવી રીતના આવ્યા. તો 2002માં મેં રોટાવેટર પરચેસ કર્યું હતું કે જે મારી ઘરની ખેતી, મારી પાસે 45 એકર જમીન છે. તો 45 એકર જમીન માટે અમારા તાલુકામાં હું પહેલું જ રોટાવેટર લાવ્યો હતો. બરાબર, 2002માં. પછી સાહેબ એ રોટાવેટરમાં બહુ પ્રોબ્લેમ આવતા હતા, બહુ ડસ્ટ ઉઠતી હતી અને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા. ત્યારથી મગજમાં એવું હતું કે આ બધાનું સોલ્યુશન કરી અને સાહેબ આપણે 2013માં આ પ્રોડક્શન લાઇનમાં આવ્યા, મેન્યુફેક્ચર લાઇનમાં. અને હું એક ખેડૂત મિત્રો હોવાથી ખેડૂતના બધા પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કેમ કરવું, કે માનો કે જે ખેડૂત હોય એને છે ને સાહેબ રોટાવેટર હાકે એટલે પહેલી મુશ્કેલી એ પડતી હતી કે ડસ્ટ બહુ ઉડે. એટલે આપણે છે ને પહેલાં તો ખેડૂતના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપ્યું કે પહેલું છે ને આપણે રોટાવેટરની અંદર આગળ સેફ્ટી ગાર્ડ લાવ્યા કે સેફ્ટી ગાર્ડથી 80% સુધી ડસ્ટ નથી ઉઠતી અથવા ઇનકેસ કંઈ પણ વસ્તુ છે તો એ રોટાવેટરની અંદર ફસાવાના ચાન્સ ન રહેતા. અને મોટો ફાયદો એનો એ છે કે ખેડૂતના સ્વાસ્થ્ય ઉપર જરાય અસર નથી પડતી અને ટ્રેક્ટરના રેડિએટરને ચોકઅપ નથી થતા. આપણે એ રોટાવેટરની ખાસ વિશેષતાઓને એક સ્પેર પાર્ટ કેવી રીતે મેન્યુફેક્ચર થાય છે, એની શું વિશેષતાઓ છે અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, એની દરેકની આપણે વિગતો વિડીયોમાં જોવાના છીએ. ખાસ રાજેશભાઈને વિનંતી છે કે આપણા ખેડૂતોને એમની જે બીજા માર્કેટમાં મળતા રોટાવેટરો અને જે એગ્રીકર્મ રોટાવેટર છે એનો શું વિશેષતાઓ છે, શું ફરક છે, એની ખાસિયતો શું છે, એના બારામાં આપણને વિગતે વિસ્તૃત સમજાવશે. જોઈએ આપણે છે ને આ પ્લેટ હોય તો રોટાવેટરમાં આ પ્લેટ આવી હોય, પહેલાં સ્ટાર્ટિંગ અહીંથી શરૂ થતું હોય કે આ પ્લેટ આવી, પછી એને આપણે આ મશીનમાં મૂકતા હોય છે. આ મશીન છે ને સાહેબ લેઝર મશીન છે. આમાંથી આપણે જે જોતું એ એંગલથી આપણને કટિંગ આપતું હોય છે. એટલે અહીંથી કટિંગ થયા પછી જે ડિઝાઇન ડ્રોઈંગ મુજબ જે સાઇઝ મુજબ કરતા હોય છે આ કટિંગ થતું હોય ને બધું ઇન હાઉસ આપણું છે. ધારો કે આ બધું કટિંગ છે તો આ પાછળના સાઈડના ગેરબોક્સ છે, ઉપર જો સામે પડ્યા, સામેની સાઈડના ઉપર છે, બધે તૈયાર છે. એટલે આ બધું અહીંથી આપણું સ્ટાર્ટ થયું. હવે આગળ આવી જાવ, બેઝિક બાબતો છે. હા, પછી ત્યાંથી છે ને સાહેબ આપણું 100 મશીન છે ઓટોમેટિક. તો આ મશીનમાં છે ને પાઇપ કટિંગ થતા હોય. બરાબર, પાઇપ જે છે એ આ મશીનમાં કટિંગ થાય લેઝરમાં. હા, પછી આ બધા પાઇપ આવ્યા પછી આ છે ને આપણો આખો ફેબ્રિકેશન વિભાગ છે. આ આપણો ફેબ્રિકેશન વિભાગ છે આખો. ઓકે, આ વચ્ચેના એના ધરા છે. હા, અહીંયા જે લેઝરમાંથી કટિંગ થઈને આવ્યું પછીનું છે ને આખું ફેબ્રિકેશન અહીં બને. એને જે શેપ આપવાના, વેલ્ડિંગ કરવાનું, ગ્રાઇન્ડિંગ બધું અહીંયા થયા પછી આપણે આમાં પિક્ચરની અંદર એકદમ 0-0. બીજી આપણામાં ખાસિયત એ છે કે આપણે કેમ 4 વ્હીલ હોય એના પાર્ટ હોય કોઈ પણ એક પાર્ટ, આપણા રોટાવેટરના બધા પાર્ટ અલગ અલગ ફિટિંગ થાય છે. બરાબર, પહેલાં એનું કલર થાય પછી ફિટિંગ થાય અને આ બન્યા પછી આને કલરની જે લાઈફ વધારવા માટેની એક આપણે પ્રોસેસ કરી છે. થોડી વાર પહોંચ
પકડી રાખજે ભલે એ હમણાં રે. અહીંયા આપણે જે રોટાવેટરની બોડી છે એના સ્પેર પાર્ટ જે તૈયાર કર્યા છે, હવે આગળની પ્રોસેસ માટે અહીંયા સાહેબ આમાં શું છે, જો આ અહીંયા જંક લાગી ગયો છે, આ સેજ આમ ખરાબ છે, હા તો બરાબર, આ એક મશીન એવું છે કે આને બ્લાસ્ટ કરશે અંદરથી, આના ઉપર એટલી સ્પીડથી ઝીણા ઝીણા છરા મારશે એટલે આખું આ જે પ્લેન છે ને એક આખું ખડ રફ થઈ જશે. બરાબર. પછી આના ઉપર છે ને આપણે પાવડર કોટિંગમાં આગળ હું તમને કલર બીજી- માટે છે હા, મોકલવાનું પ્રોસેસ થાય છે, જે બતાવું. જંક છે એ ન લાગે એટલા માટે બ્લાસ્ટિંગમાં આખી જાય છે. સાહેબ જે બ્લાસ્ટિક મશીનમાં થતું હોય પછી છે ને આવડું આપણે આખું રફ કરતા હોય, જે આગળ જે પ્રોસેસમાં દેખાડ્યું હતું. રોટાવેટરની બોડી છે એની સરફેસ છે એ એકદમ પેલા ત્યાં એકદમ પ્લેન હતી, જ્યારે આખી છે એ ખરબચડી છે, ખરબચડી. જેથી કરીને હવે આમાં કલર છે પાવડર કોટિંગ થી વ્યવસ્થિત અને આપણે આના હિસાબે આ પાવડર આટલો સારો મજબૂત થાય ને એટલે 2 વર્ષની ગેરંટી આપણે આ પ્રોસેસ કરી છે ને એટલે આપી એના શકીએ કારણે છીએ. આપી શકે છે. અને સાહેબ પછી ત્યાંથી છે ને આપણું આ પાવડર કોટિંગ સ્ટાર્ટ થતું હોય. એમાંય છે ને આપણે બધા સ્પાર્ટને અલગ અલગ કરીએ છીએ. એક પણ 650 સ્પાર્ટ આવે એ બધા એક એક પાર્ટમાં આપણે કલર કરીએ છીએ આ રીતના પાવડર કોટિંગ. આ પાવડર કોટિંગ થયા પછી આને છે ને 250 ડિગ્રીએ ટેમ્પરેચર આપશું. એ વિભાગ હા, એ આ વિભાગમાં આપણે ટેમ્પરેચર આપીએ છીએ. જો આ અત્યારે લટકાડ્યા છે આ બધા સ્પાર્ટ આ રીતના લટકતા જશે. બરાબર છે. પછી અહીંથી જ્યારે રેડી મટીરિયલ થઈ ગયું પછી આપણે આ સ્ટોરમાં આવશે બરાબર કે આપણો આ સ્ટોર છે. આફ્ટર પાવડર કોટિંગ. આ પાવડર કોટિંગ થયેલો બધો પાર્ટ છે આપણો એ આમાં આવી જશે સ્ટોરમાં. બરાબર. સ્ટોરમાં આવ્યા પછી અહીંયાથી આ એક સ્ટોર થયો, આ પાવડર કોટિંગનો પાર્ટ રહ્યો એ. પછી આપણા છે ને આ સ્ટોર છે અંદરના બધા પાર્ટ, જે રોટાવેટરની અંદરના સ્પેર પાર્ટ છે એ બધા આવે, જે બોડી છે એ આખું કમ્પ્લીટ થયું. હા હા સાહેબ આપણા છે ને ગિયર છે કે જે આ રીતના હોય છે. આપણે જે અંદરના સ્પાર્ટ છે આ આપણી કંપનીના છે, આટલા હેવી છે, આ અધર કંપનીના છે. આ છે એગ્રીકર્મના છે, જ્યારે અધર કંપનીના છે. તો આમાં જે ડિફરન્ટ છે એની તમે જો થિકનેસ છે એ તમે જોઈ શકો છો. અને સાહેબ એ બેના મટીરિયલમાંય ફરક છે, મટીરિયલ સિવાય વેટમાંય ફરક છે. 7 કિલોનો ફરક છે. આ આપણો આખો સ્ટોર છે, આ અંદરના સાઈડના ગેર છે, આ સાફ્ટિંગું છે, આ અંદરના ક્રાઉન અને પિનિયર છે. અને ટોટલ પ્રોસેસ સાહેબ આપણે ઇન હાઉસ અહીંયા જ થાય છે. બરાબર છે. મતલબ જે કાંઈ સ્પેર પાર્ટ છે એ બધા જ અહીંથી જ પ્રોડ્યુસ કરી અને પેલું કરવામાં આવે. આ અંદરની જે સાફ્ટિંગ છે આ બધી આપણી સાફ છે અંદરની. હા, અને બ્લેડ પણ સાહેબ આપણી છે ને આપણી બ્રાન્ડમાં જ આવશે. એગ્રીકર્મની બોક્સમાં એ જ આવશે અને આપણે ફિટે આ જ કરી છે. બરાબર છે. ઓકે. ત્યાંથી સાહેબ છે ને સ્ટોર આપણો સ્ટોર પૂરો થયો, સ્ટોરનું મટીરિયલ ત્યાંથી છે ને રોજના 10 મશીનનું પ્રોડક્શન આપણે કરી છે પર ડે. તો 10 મશીન આપણે લાઈનમાં લઈ લઈ તો અહીંયાથી આપણી આખી એસેમ્બલી શરૂ થાય. ટોટલ રોટાવેટર અહીંયા ફિટ થયા આખું ફિટ. આપણે ત્યાં ગિયર છૂટા જોયા હતા અહીં આમાં ફિટ છે, ઇમ્પ્લિમેન્ટ થાય છે મશીન. અને આ રીતના સાહેબ આપણી પાસે હાઈ પ્રેશર વાળી ગનથી પણ આ બોલ ટાઈપ કરતા હોય છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આખું મિકેનિકલ વર્ક જે છે એ કઈ રીતે સિસ્ટમેટિક થઈ રહ્યું. પછી આ જે પ્લેટો ને બધું હોય તો આ ગેરબોક્સ છે આખું છે ને અહીંયા ઇન હાઉસ આખું આ લાઈનમાં આખું ફેબ્રિકેશન થાય. બરાબર. ફેબ્રિકેશન થયા પછી અહીંયા છે ને સાહેબ રોટાવેટરની અંદર 500 થી 40 આરપીએમ હોય. બરાબર. કોક ટ્રેક્ટર 1000 આરપીએમ ના હોય. આપણે છે ને 2200 આરપીએમ એ ફેરવી છે મશીન. બરાબર. ખેડૂત મિત્રો આ એક ખાસિયત છે કે ભાઈ આપણા ટ્રેક્ટરની છે એ 500 આરપીએમ 540 આરપીએમ છે એ ક્ષમતા હોય છે ટ્રેક્ટરની, જ્યારે અહીંયા 2200 આરપીએમમાં ફેરવીને ટેસ્ટ કરવામાં આવે છે, જેથી જો 2200 આરપીએમમાં પ્રોસેસમાં પાસ થાય તો 540માં તો આપણે ચાલવાની હિંમત કોઈ ઇસ્યુ આવવાનું નથી. અને આ પ્રોસેસ પૂરી કર્યા પછી સાહેબ આપણા સ્ટોકમાં રેડી માટે ડિસ્પેચમાં જાય. હવે આખું રોટાવેટર બનીને તૈયાર છે, જે માર્કેટમાં ખેડૂતો માટે સીધું ઉપલબ્ધ છે. હવે રાજેશભાઈ તમને એ પૂછવું છે કે ભાઈ આપણે રોટાવેટર જે તૈયાર કરી અને ખેડૂતો માટે પ્રોવાઈડ કરીએ છીએ, તો રોટાવેટર કઈ કઈ સાઇઝમાં છે ઉપલબ્ધ છે અને એમાં
ઈ રોટાવેટરો છે એ સરકારથી જે સબસિડીમાં માન્યતા પ્રાપ્ત થયેલા છે એ મોડલ હોય છે કે કેમ? સાહેબ આપણે છે ને 3 ફૂટથી સ્ટાર્ટ કરી અને 12 ફૂટ સુધીના રોટાવેટર બનાવીએ છીએ. 12 ફૂટ સુધી? 12 ફૂટ સુધીના બનાવીએ છીએ. અને 12 ફૂટમાં આપણે છે ને ઇન્ડિયામાં સાહેબ 3 થી 8 ફૂટ સુધીના ચાલતા હોય છે. બરાબર છે. પછી 10, 11, 12 છે ને અમે આઉટ ઓફ કન્ટ્રી આપીએ છીએ. મતલબ તમે અહીંથી પ્રોડ્યુશન કરીને આઉટ ઓફ એમાં અમે તાંઝાનિયા છે, કેન્યા, યુગાન્ડા, ઇજિપ્ત અને તર્કી, સાઉથ આફ્રિકાના દેશો છે ત્યાં પણ તમારા રોટાવેટર ચાલે છે, બરાબર ને? અને ઇન્ડિયામાં સાહેબ આપણા છે ને 5 રાજ્યમાં જાય છે: ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP, છત્તીસગઢ અને કર્ણાટક. બરાબર છે. તો અત્યાર સુધીમાં તમે કેટલા રોટાવેટર છે એ ખેડૂતોને પહોંચાડ્યા છે? અત્યાર સુધીમાં આપણે 3500 થી પ્લસ રોટાવેટર સાહેબ સેલ કર્યા છે, જે ગુજરાતમાં, આઉટ ઓફ કન્ટ્રી અલગ અલગ વિસ્તારમાં, બરાબર? તો અહીંયાથી ખેડૂતોને કેવા ફીડબેક મળ્યા છે સાહેબ? આમાં ધારો કે તમે મારા કસ્ટમર બનીને આવ્યા છો અને તમારા કોઈ રિલેટિવ અથવા તમારે એને સારા સંબંધ નથી ને રોટાવેટર લેવું છે, તો હું તમને ડાયરેક્ટ પૂછી નથી શકતો, પણ વાયા થ્રુ પૂછે કે તમે ક્યાંથી લાવ્યા. અને રિટેલ કસ્ટમરનો પણ ફ્લો બહુ સારો છે. અને કસ્ટમર એગ્રીકર્મના એક વખત અમારા એગ્રીકર્મના મેમ્બર બની ગયા, પછી લાઈફ ટાઈમ અમારા ફેમિલી મેમ્બર એ કસ્ટમર અમારા બને. આજ ખેડૂત ભાઈઓ આપણી જે છે ને સંતોષ છે આ છે કે એક વખત આપણે લીધું તો જો મુખ્ય વસ્તુ છે એ ક્વોલિટી છે. તમે જે કોઈ વસ્તુ વસાવો છો એની ગુણવત્તા છે, પણ ગુણવત્તાની સાથોસાથ સર્વિસ પણ એટલી જ અગત્યની છે. તમે જે સાધન વસાવો છો એ તમને ચલાવવું પોસાવે, એમાં કોઈ જે કંઈ મિકેનિકલ ખર્ચ થતા હોય એ જો માઇનોર આવે અથવા તો નહિવત ખર્ચ હોય અને એને એમની સર્વિસ સમયસર મળે, એ ખેડૂતો માટે સંતોષની વસ્તુ છે. કારણ કે રાજેશભાઈ આપણે જોયું છે કે ભાઈ ત્યારે જ્યારે કામની સિઝન હોય, જ્યારે મોસમ હોય એ સમયે જ કોઈ સ્પેર પાર્ટ ન મળતો હોય અથવા તો ખરાબ થયો હોય અથવા તો એની સર્વિસ સમયસર ન મળે તો ખેડૂતોનો આખો જે કંઈ સમય છે એ બરબાદ થતો હોય છે. અથવા તો કોમર્શિયલ રીતે કોઈ ખેડૂતો છે એ લઈ જતા હોય ચલાવવા માટે અને એમાંથી થઈને આજીવિકા ચલાવતા હોય, તો એવા ખાસ કરીને એવા ખેડૂતો છે એને 1 મિનિટે છે એ ખોટી થાય તો પોસાય નહીં. એવા સમયે આપના ખેડૂતોના પ્રતિભાવો, ફીડબેક અથવા તો એની સર્વિસ બાબતે તમને કેવા રિવ્યૂ મળ્યા છે ખેડૂતો? સાહેબ તમે છે ને બહુ મુદ્દાની વાત કરી કે આપણે છે ને ખેડૂતના પ્રોબ્લેમથી છે ને પ્રોબ્લેમ ખાલી મશીનમાં ખરાબી હોય એક નથી હોતો. પ્રોબ્લેમ એવું હોય કે તમે મશીન લઈ લીધું તો આ બધા આપણા મોડલ છે એ ગવર્મેન્ટ અપ્રુવલ છે, તો સબસિડીમાં હોય. તો ઘણી કંપની છે ને અહીંયા છે ને એ નંબર પ્લેટના વેલ્ડિંગ કરતી હોય છે, પણ એ ભારત સરકારને એમ્બોઝ કરવાની જે સિસ્ટમ છે અહીંયા જે એ નથી કરતી. ભારત સરકારની ગાઈડલાઇન્સ વિરુદ્ધ છે. પછી ગ્રામ સેવકો હારે, વિતરણ હારે કે જિલ્લા ખેતીવાડી સંઘર્ષમાં આવે, આવું બધું થતું. એટલે આપણે એવું નથી કે ખાલી સર્વિસ ઉપર જ ધ્યાન દઈએ છીએ, કે આપણા કસ્ટમર છે એગ્રી કર્મના જે કસ્ટમર છે એ કર્મભૂમિના એક ફેમિલી મેમ્બર છે, એટલે એ વસ્તુને ધ્યાનમાં આપી છે. બીજું સાહેબ કે આપણા રોટાવેટરમાં હજી ઘણી બધી ખાસિયત છે કે અધર કોઈ કંપની છે ને સાહેબ આપણને રાઉન્ડ શેપ બોડી નહીં આપે. બરાબર, ફ્લેટ આપે સીધી, આખો જે કરલી છે રાઉન્ડ શેપ છે એ નહીં આપે. બીજું સાહેબ આ જે સેફ્ટી ગાર્ડ છે કે ડસ્ટની આપણે પહેલા જ વાત કરી ત્યારે, તો એ પણ કોઈ કંપની નથી આપણે આપી છે. બીજું કે આપણે જે છે ને સાહેબ આ રોટાવેટરમાં પ્લેટ છે ને આપણે 10 mm ની આપી છે, આની થિકનેસ છે થિકનેસ, બાકી બધા 8 mm આપે છે. બીજું કે રોટાવેટર તૂટવાનો જે ચાન્સ છે ને સાહેબ, જૂના રોટાવેટર તમે હવે માર્ક કરજો કે કોઈ પણ રોટાવેટર છે ને અહીંથી તૂટશે. બરાબર, એ અહીંથી શું કામ તૂટે છે કે અધર કંપની છે ને અહીં સોકેટ મારે છે, આપણે સોકેટ નથી મારતા. આના ઉપર આખું અખંડ સપોર્ટ આપી છે, અહીંયા બુશિંગ આપી છે અને આમાં રોડ નાખી છે. બરાબર, એટલે આ જે અને આનો જે લોડ છે ને એ બધો આ 4 સપોર્ટ ઉપર આવે, આ બોડી ઉપર ન આવે. બરાબર. અને બીજું રોટાવેટર સાહેબ અહીંથી તૂટે કે અહીંથી છે ને વેલ્ડિંગ નીકળી જાય, કારણ કે આની થિકનેસ પતલી હોય, તો આપણે આને આખું એમ્બોઝ કરેલું છે, આખું સોકેટ, આ આખું સોકેટ એમ્બોઝ કરેલું છે કે અંદર પણ આ છે આટલું કોઈ દિવસ તૂટે નહીં, એટલે આ ક્યારેય થાય નહીં. બરાબર. પ્લસ બીજું સાહેબ છે ને એક આપણે મહત્વની વાત એ છે કે આપણા રોટાવેટરમાં ડીઝલ પણ સેવિંગ કરે છે. બરાબર કે મહત્વનો મુદ્દો છે ખેડૂત માટે કે આ 1 કલાકની અંદર 200 થી 500 ગ્રામ ડીઝલ ઓછું આવતું હોય તો 10 કલાક હાકે ત્યારે 500 રૂપિયાનો તો સાહેબ ડીઝલમાં ફરક કરે. આપણે શું કર્યું છે, અહીંથી છે ને સ્પીડ ઘટાડી છે. આ મેઇન ટ્રેક્ટર અહીંથી પાવર આપે, અહીંથી ચાલુ થાય, અહીંથી આ સાઈડ આમ પાવર જાય, એટલે આપણે અહીંયા સ્પીડ ઘટાડી ટેકનિકલ રીતે અને અહીંથી આપણે વધારી, એટલે નીચે જતા સ્પીડ વધારે, એટલે જે લોડ છે ને એ આ ગિયરબોક્સની જગ્યાએ આ ગિયરબોક્સ ઉપર આવે. બરાબર, સાઈડના ગિયરબોક્સ. એટલે સાઈડના ગિયરબોક્સ આવે. અને આમાં સાહેબ આપણે મિકેનિક ઓઇલ સીલ નાખી છે
અને જે તમે કીધું ને કે સર્વિસમાં શું છે, બરાબર. તો આપણે છે ને ખેડૂતને અહીંયા સાહેબ કેમેરો કરજો ને 1800-121-2995 કે જો આપણો કંપનીનો ટોલ ફ્રી નંબર છે, બરાબર છે. અને ખેડૂતના મોબાઈલમાં બેલેન્સ ન હોય ને તોય ફોન લાગે, બરાબર છે. અને 24 કલાક 24 કલાક ચાલુ. અને આપણે સાહેબ આ રોટાવેટરમાં 2 વર્ષની તો ગેરંટી આપી છે. 2 વર્ષની ગેરંટી. અને એ વધારાનું એ કે સાહેબ આપણું આ રોટાવેટર છે ને એને રોડ ઉપર ચલાવવાની, ડુંગર ઉપર ચડાવવાનું, પથ્થરમાં ચલાવવાનું, ટ્રેક્ટરની ને જોઈન્ટની ગેરંટી નથી આપતા. બાકી 2 વર્ષમાં મશીન તોડીને લાવે આપણે કરી દઈશું. વાહ, સરસ. ખેડૂત મિત્રો, આ જ છે એ મહત્વની બાબત છે, કારણ કે આપણે બધા ખેડૂતોને બધા વિસ્તારોમાં જમીનના પ્રકાર અલગ અલગ હોવાના. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં રેતાળ જમીન હોય, સૌરાષ્ટ્રની ઉબડ ખાબડ આપણને કાંકરાવાળી જમીન હોય, જ્યારે સૌરાષ્ટ્રની કાંપવાળી જમીન હોય. તો બધી જ જમીનો છે. ત્યાર પછી આપણે ભાલકાંઠા, નળકાંઠા છે, ક્ષારીય જમીન હોય. તો બધી જ જમીનોમાં ચલાવવાનો કોઈ કંઈ પ્રશ્ન થાય, ઇસ્યુ થાય તો 2 વર્ષ સુધીની રાજેશભાઈની કંપની છે આપણી જે એગ્રીકર્મ, એ રોટાવેટરની છે ગેરંટી આપે છે. ખાસ રાજેશભાઈ મારે એ પૂછવું છે કે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો આવતા હોય કે ગિયર બોક્સ લીક થાય છે, ગિયર બોક્સ ફસાઈ ગયું છે, ગિયર તૂટ્યો છે, તો આવું રોટાવેટરમાં બનવાના કારણો શું, અને એવું ન બને એના માટે આપણે શું વિશેષ કાળજીઓ લીધેલી? સાહેબ આમાં છે ને લોખંડ 50 રૂપિયાથી ચાલુ થાય અને 300 રૂપિયા સુધી હોય. એ તો કંપનીના ઓનરને જ ખબર હોય. દેખાવમાં તમને ને મને એવું જ લાગશે કે આ શું છે, કરી દે એટલે બધું સરખું. પણ એની અંદર જે મટીરિયલની ક્વોલિટી હોય છે, મેં કીધું ને સાહેબ 50 રૂપિયાથી ચાલુ થાય. તો આપણે કોઈને એવું ન કહીએ કે ખરાબ વાપરે, પણ આપણે છે ને ગ્રેડેડ મટીરિયલ વાપરે છે બધા, એટલે આપણે આ વસ્તુ કહી શકીએ છીએ. મિત્રો, આ છે ને એ સાચી કમાણી છે. એક ખેડૂત પુત્ર થઈ અને જે આ યાંત્રિકરણની લાઈનમાં આવી અને જે વર્ષોથી કામ કરતા રહેલા જે માલિકો છે એમની સાથે ફાઇટ આપવી અને આવા કાળમાં છે એવી ગેરંટી આપવી, એ મિત્રો સાચા અર્થમાં છે એ ખેડૂતોએ સાકારિત કરેલું હોય છે. અને ખેડૂતનું હિત છે એ ખેડૂત જ વિચારી શકે, બીજા કોણ વિચારી શકે? અને આવા સમયમાં જ્યારે રાજેશભાઈએ આવું સરસ મજાનું કામ કરી અને ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સમાન છે એ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે આપણા માટે રોટાવેટર. મિત્રો, આપને કોઈ પણ પ્રકારની આ બાબતે પ્રશ્ન હોય તો રાજેશભાઈના સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ છે, એમાં તમે ખાલી એગ્રીકર્મ લખશો, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, તો એનામાં બધા જ પેજ ઓપન થશે તમારામાં. અને એમાં એમના જે અધર સ્ટેટ અને અધર કન્ટ્રીમાં જે જગ્યાએ તેઓ પ્રોવાઈડ કરે છે, આપણે હમણાં ભાઈએ વાત કરી કે 12 ફૂટ સુધીના રોટાવેટર તેઓ બનાવે છે. તો એ 12 ફૂટના રોટાવેટર એ આઉટ ઓફ કન્ટ્રી જાય છે, આફ્રિકાના દેશોમાં જાય છે. તો ત્યાં એમને જે વિડીયો બનાવેલા છે તો એ તમને એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને મળી જશે. એગ્રીકર્મ લખશો એટલે તમને એ ડિસ્પ્લે થશે. ખેડૂત મિત્રો, આ વિડીયો પ્રત્યે તમને જે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં અમને જાણ કરશો. અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમને બાબતે સપોર્ટ કરશે. ફરી રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને આપનો હેલ્પલાઇન નંબર ફરી આપશો, જેથી કરીને કોઈ ખેડૂતોને એગ્રીકર્મ રોટાવેટર વિશે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપને પૂછી શકે. સાહેબ, અમારો જે કસ્ટમર કેર નંબર છે એના કરતાં જો કસ્ટમરને અમારી ઇન્ક્વાયરી જોતી કરવી હોય તો ઓલ ગુજરાતમાં આપણે બધી જગ્યાએ ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, અને અમે જે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર નહીં હોય તો અમે કંપનીથી પણ એમને સપ્લાય આપશું. એમાં મોબાઈલ નંબર છે 99243 99995. 99243 99995. આ નંબર છે એગ્રીકર્મ રોટાવેટરનો હેલ્પલાઇન નંબર છે. રાજેશભાઈ આપને ખૂબ સરસ ઇન્ફોર્મેશન પૂરી પાડશે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.